નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારો ઉપર નજર કરીએ એ પહેલા ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। નમસ્કાર ગુજરાત સૌથી પહેલા અત્યારના તાજા સમાચાર ઉપર નજર કરીએ તો નવા વર્ષની શરૂઆત સાથે નવા નિયમો લાગુ થશે। 1 જાન્યુઆરી 2026 થી દેશભરમાં ઘણા નવા નિયમો લાગુ કરવામાં આવશે જેની સીધી અસર તમારા ખિસ્સા અને રોજિંદા જીવન પર પડશે। બેન્કિંગ, કર, ડિજિટલ ચૂકવણી, રાશન કાર્ડ, સોશિયલ મીડિયાથી લઈને ખેડૂતો સુધી દરેક ક્ષેત્રમાં પરિવર્તન જોવા મળશે। નવા વર્ષની શરૂઆત સાથે બદલાતા નિયમો અને તે તમારી નાણાકીય પરિસ્થિતિને કેવી રીતે અસર કરી શકે, ચાલો મિત્રો જાણીએ કે 1 તારીખથી કયા નવા નિયમો છે એ લાગુ થવા જઈ રહ્યા છે। સૌથી પહેલા મિત્રો ખેડૂતો માટે નવા નિયમો લાગુ થશે। ખેડૂતો માટે પીએમ કિસાન યોજનામાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે। જાન્યુઆરી 2026 થી ઉત્તર પ્રદેશ સહિત ભારત દેશના ઘણા બધા રાજ્યોમાં ખેડૂત આઈડી ફરજિયાત બનશે। ખેડૂત આઈડી વિના પીએમ કિસાન યોજનાના હપ્તા છે એ ખેડૂતોને બંધ થઈ જશે। પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ જંગલી પ્રાણીઓ દ્વારા નુકસાન પામેલા ખરીફ પાકો માટે વીમા કવરેજ પણ ઉપલબ્ધ થશે અને નુકસાનની જાણ હવે ખેડૂત મિત્રોને 72 કલાકની અંદર ફરજિયાતપણે કરવી પડશે। મિત્રો ત્યાં પછીના ફેરફાર વિશે વાત કરીએ તો ગેસના ભાવ અને સીએનજીમાં રાહત। દર મહિનાની 1 તારીખે ઓઇલ કંપનીઓ ઇંધણના ભાવની સમીક્ષા કરે છે। 1 જાન્યુઆરી 2026 થી એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર જોવા મળી શકે છે। સસ્તા ગેસની આશા। નવી પાઇપલાઇન ટેરિફ પોલિસીના કારણે કુદરતી ગેસ એટલે કે સીએનજી અને પીએનજીના ભાવ પ્રતિ યુનિટ 2 થી 3 રૂપિયાનો ઘટાડો થવાની શક્યતા છે જે વાહન ચાલકો અને ગૃહિણીઓ માટે રાહતરૂપ સાબિત થશે। મિત્રો ત્યાં પછીના ફેરફાર વિશે વાત કરીએ તો 31 તારીખ પહેલા પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવી દેજો, નહીતર તમારું પાન કાર્ડ છે બંધ થઈ જશે। ભારતમાં પાન કાર્ડ અને આધાર કાર્ડ બંને દરેક નાગરિકો માટે આવશ્યક દસ્તાવેજો છે। સરકારે તેને લિંક કરવાનું ફરજિયાત બનાવ્યું છે। જો તમે હજુ સુધી તમારા પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કર્યું નથી તો આવનારા દિવસોમાં તમને ઘણી નાણાકીય મુશ્કેલીઓનો તમારે સામનો કરવો પડી શકે છે। તમારા પાનને આધાર સાથે લિંક કરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર છે અને ખૂબ જ ઓછો સમય બાકી રહ્યો છે। મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો આખા ગુજરાતના ખેડૂતો આંદોલન કરશે। કિસાન સંઘે સરકાર સામે બાયો ચડાવી છે અને આખા ગુજરાતના ખેડૂતો આગામી સમયમાં મેદાને ઉતરશે। 12 જાન્યુઆરીએ તમામ ખેડૂતો એકઠા થશે જેમાં તેમની અનેક માંગણીઓને લઈને ખેડૂતો ગાંધીનગરમાં એકઠા થશે અને સરકારને રજૂઆત કરશે। શું મિત્રો તમે પણ આ ખેડૂત આંદોલનમાં જોડાશો? હા કે ના નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો। મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો નવા વર્ષની શરૂઆત સાથે તમારું બેંક ખાતું થઈ જશે બંધ। ભારતીય રિઝર્વ બેંકે વર્ષના પ્રથમ દિવસે 3 પ્રકારના બેંક ખાતાઓ બંધ કરવાનો નિર્ણય લીધો। છેલ્લા 12 મહિનામાં કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ થઈ નથી એવા ખાતાઓ નિષ્ક્રિય થઈ જશે। લાંબા સમયથી ઝીરો બેલેન્સ ધરાવતા ખાતાઓ છે એ 1 જાન્યુઆરીથી બંધ થઈ જશે। ડોરમેટ એકાઉન્ટ આ એક એવું એકાઉન્ટ છે કે જેમાં 2 વર્ષ કે તેથી વધુ સમયથી કોઈ વ્યવહાર ન થયો હોય એવા ખાતાઓ પણ બંધ થઈ જશે। મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોના દેવા માફ, લોન માફને લઈને સૌથી મોટા સમાચાર। ઝારખંડ અને તેલંગાણામાં ખેડૂતોની 2 લાખ સુધીની લોન માફ થયા બાદ ગુજરાતના ખેડૂતોને પણ રાહત મળવાની આશા છે। વર્ષ 2026ના બજેટ પર સૌ ખેડૂતોની નજર। ખેડૂતો એવી આશા રાખીને બેઠા છે કે વર્ષ 2026ના બજેટમાં સરકાર ખેડૂતોના દેવા માફ કરવાની જાહેરાત કરી શકે છે। મોટાભાગના ખેડૂતોને ફાયદો થશે। ગુજરાતમાં સરેરાશ દરેક ખેડૂતોમાંથી 56,000 રૂપિયાનું દેવું છે। જો સરકાર 2 લાખ સુધીનું દેવું માફ કરે તો રાજ્યના 90% જેટલા ખેડૂતો છે એ દેવામાંથી મુક્ત થઈ શકે છે। જોકે સરકારે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી। શું મિત્રો ગુજરાતના ખેડૂતોના દેવા છે માફ થવા જોઈએ કે ના થવા જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો। મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મહિલાઓને મળશે હવે 12,000 રૂપિયા। ગુજરાત સરકારની નમોશ્રી યોજના
સગર્ભા મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્ય માટે છે। આ યોજના હેઠળ ગર્ભવતી મહિલાઓને કુલ 12,000 રૂપિયાની આર્થિક સહાય મળશે। આ લાભ BPL અને આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓને પ્રથમ 2 સંતાન સુધી મળશે। સહાયની રકમ ગર્ભ સંસ્કાર, પોષણ અને પ્રસ્તુતિ બાદ રસીકરણ જેવા વિવિધ તબક્કે સીધી બેંક ખાતામાં જમા થશે। યોજનાનો મુખ્ય હેતુ માતા મૃત્યુ દર ઘટાડવો અને પોષણ સ્તર સુધારવાનો છે, તો કે મહિલાઓને મળશે 12,000 રૂપિયાની સહાય। મિત્રો, ત્યાં પછીના હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો અંબાલાલ પટેલની ડરાવની આગાહી સામે આવી છે। ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના વાતાવરણને લઈને મોટી આગાહી વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર નવા વર્ષની શરૂઆત કમોસમી વરસાદ સાથે થઈ શકે છે। જાન્યુઆરીથી એપ્રિલ મહિના સુધી રાજ્યના વિવિધ ભાગોમાં માવઠું થવાની શક્યતા છે। આ ઉપરાંત જાન્યુઆરીમાં હાડ થીજાવતી ઠંડી પડવાની પણ અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે। જોકે ઉત્તરાયણ પર સારા પવનો રહેવાના કારણે પતંગ રસિયાઓ માટે ખુશીના સમાચાર પણ છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રાશન કાર્ડ ધારકોને મફત અનાજ નહીં મળે। કેન્દ્ર સરકારના ખાદ્ય મંત્રાલયે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા NFSA અંતર્ગત એક મોટી સફાઈની કામગીરી હાથ ધરી છે। છેલ્લા 5 થી 6 મહિના દરમિયાન ટૂંકા ગાળામાં દેશભરમાંથી અંદાજિત 2.25 કરોડ લોકોના નામ રાશન કાર્ડ યાદીમાંથી ડિલીટ કરી દેવામાં આવ્યા છે। સરકારની તપાસમાં બહાર આવ્યું છે કે આ લોકો મફત અનાજ મેળવવા માટે પાત્રતા ન હતા। ગરીબ કલ્યાણની આ યાદીમાં મોટી કંપનીઓના ડિરેક્ટરો, ફોર વ્હીલરના માલિકો અને કરદાતાઓનો સમાવેશ થતો હતો। 5 કિલો મફત અનાજ, ઘઉં અને ચોખા લઈ જતા હતા। હવે એ બંધ કરવામાં આવ્યું છે, તો કે મિત્રો ડુપ્લિકેટ રાશન કાર્ડ ધારકોને હવે મફતમાં અનાજ નહીં મળે। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો મોટા સમાચાર સામે આવી રહ્યા છે। 2,000 રૂપિયાના હપ્તા પહેલા ખેડૂતોએ કરવું પડશે આ કાર્ય પૂર્ણ। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના આગામી એટલે કે 22મા હપ્તાના લાભ વિના મૂલ્યે લેવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂત ID ફાર્મર રજિસ્ટ્રીની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે। રાજ્યના જે ખેડૂતો હજુ સુધી ફાર્મર રજિસ્ટ્રીમાં નોંધણી કરવાની બાકી હોય તેવા ખેડૂતોને સૌથી પહેલા ખેડૂત IDની નોંધણી કરવા માટે ખેતી નિયામકની કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો। રાજ્યના બાકી રહી ગયેલા ખેડૂતોએ સૌથી પહેલા ફાર્મર રજિસ્ટ્રીમાં નોંધણી કરવી પડશે। એ માટે તમારે ગ્રામીણ કક્ષાએ ઝુંબેશ સ્વરૂપે નોંધણી કરવામાં આવી રહી છે। ખેડૂત લાભાર્થીઓ સૌથી પહેલા નોંધણી કરવા માટે ગામના તલાટી કમ મંત્રીશ્રી અથવા તો ગામ સેવકના સંપર્ક કરવાનો રહેશે। આ ઉપરાંત ખેડૂતો જાતે ઘરે બેઠા મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી પણ નોંધણી કરી શકે છે। કોમન સર્વિસ સેન્ટર CSC અથવા તો પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટર મારફતે પણ ખેડૂતો નોંધણી કરાવી શકાય। અને મિત્રો, 22મા હપ્તાને લઈને હજુ સુધી કોઈ કેન્દ્ર સરકારે ઓફિશિયલી તારીખ છે જાહેર કરી નથી, પરંતુ ફેબ્રુઆરી મહિનામાં ખેડૂતોના ખાતામાં ₹2,000નો 22મો હપ્તો છે જમા થઈ શકે છે એવા અહેવાલો મળી રહ્યા છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને મળશે હવે દિવસે 100% વીજળી। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે PM કિસાન સન્માન નિધિ કાર્યક્રમમાં મોટી જાહેરાત કરી હતી અને તેમણે જણાવ્યું હતું કે રાજ્યના હાલ 98% ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી છે મળતી થઈ ગઈ છે। માર્ચ 2026 સુધીમાં બાકીના 2%ની કામગીરી પૂર્ણ કરીને 100% ખેડૂતોને દિવસે 24 કલાક વીજળી પૂરી પાડવામાં આવશે। આથી ખેડૂતોને સિંચાઈમાં મોટી રાહત મળશે અને ખેતી પણ વધુ સમૃદ્ધ બનશે। તો ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત, ખેડૂતોને મળશે હવે 100% મફત વીજળી। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। આપણે મિત્રો જણાવી દઈએ તો કે મહિલાઓને શું ખરેખર મળશે ગેસ સિલિન્ડર અને 300 રૂપિયાની સબસિડી। આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 3.0। દેશની ગરીબ અને જરૂરિયાતમંદ મહિલાઓ માટે કેન્દ્ર સરકાર તરફથી આવ્યા છે રાહતભર્યા સમાચાર। કારણ કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ જે લાભાર્થી મહિલા છે એમને હવે નવા આવેદન આપવા પડશે અને આ અંગેની પ્રક્રિયા પણ શરૂ છે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને લાકડા અને છાણાના ધુમાડાથી મુક્તિ આપીને સ્વચ્છ ઇંધણ પૂરું પાડવાનું અને આ વખતે સરકાર દ્વારા આ યોજનાના અનેક લાભો પણ ઉમેરવામાં આવ્યા છે। મિત્રો, આ યોજના અંતર્ગત નવા અપડેટો મુજબ પાત્રતા ધરાવતી મહિલાઓને
મફત LPG કનેક્શન છે એ મળવાપાત્ર રહેશે, જેમાં ફ્રી ગેસ સબસિડી સગડી એટલે કે ચૂલો છે પ્રથમ સિલિન્ડર બિલકુલ મફત આપવામાં આવશે. એટલું જ નહીં, હવેથી દરેક ગેસ રિફિલ પણ 300 રૂપિયા સુધીની સબસિડી છે એ મહિલાઓના બેંક ખાતામાં જમા થશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો મોટા સમાચાર સામે આવી રહ્યા છે. શું મિત્રો તમે ફોન લઈ લીધો હોય અથવા તો લેવાનો બાકી છે તો તમને શું ખરેખર ખબર છે કે તમારા ખાતામાં 6000 રૂપિયાની સબસિડી મળવાપાત્ર રહેશે? અમે વાત કરવા જઈ રહ્યા છીએ ખેડૂતોને સ્માર્ટફોનની સહાય મળે છે એ યોજના વિશે. ખેડૂતે સ્માર્ટફોન સહાય યોજના હેઠળ હવે તમે ટચ સ્ક્રીન છે, ઇન્ટરનેટ કનેક્ટિવિટી છે જેવી સુવિધા ધરાવતો સ્માર્ટફોન છે ખરીદી શકો છો. આ સહાયથી ખેતી વિષયક ફોટા, વિડીયો, ઈમેલ દ્વારા માહિતી તમે આપ-લે કરી શકો છો. નવા સુધારા મુજબ ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે 6000 રૂપિયા સુધીની સહાય મળી શકે છે. જો તમે સ્માર્ટફોન ખરીદો છો અને તેની કિંમત 40% અથવા તો 6000 રૂપિયા હોય તો એ બેમાંથી જે ઓછું હોય તે ખેડૂતોને સહાય ₹100 મળશે. ઉદાહરણ તરીકે જો તમે 12000 રૂપિયાનો સ્માર્ટફોન ખરીદો છો તો તમને 40% લેખે 4800 રૂપિયાની સહાય મળશે. પરંતુ જો તમે 16000નો ફોન ખરીદો છો તો 40%ના લેખે 6400 રૂપિયા, પરંતુ મહત્તમ સહાય 6000 રૂપિયા મળી શકે છે. અરજી માટે અરજદારે કયા ડોક્યુમેન્ટ, કયા દસ્તાવેજો સાથે રાખવા પડશે તો કે આધાર કાર્ડની નકલ છે, જમીનના ડોક્યુમેન્ટ જેમ કે 8Aની નકલ છે, રદ કરેલ ચેકની નકલ અથવા બેંક ખાતાની પાસબુક છે, GST નંબર ધરાવતું સ્માર્ટફોન ખરીદીનું અસલી બિલ છે અને મોબાઈલનો જે નંબર આવે છે બિલમાં તમે જોઈ શકો છો એ નંબર છે એ તમારે અરજી કરતી વખતે સાથે રાખવો પડશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો વાહન ચાલકો માટે વાહન ફિટનેસ ટેક્સને લઈને સૌથી મોટા સમાચાર. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયે વાહન ફિટનેસ ટેસ્ટ ફીમાં મોટો વધારો કર્યો છે. નવા નિયમો હેઠળ ફીમાં 10 ગણો વધારો થયો છે. 20 વર્ષથી વધુ જૂની બસ અને ટ્રકની ફીમાં 2500 રૂપિયા સુધીનો વધારો થતાં 25000 રૂપિયા થઈ ગયા છે અને LMVની પર કિંમત મિત્રો 15000 રૂપિયા થઈ ગઈ છે. 10 વર્ષથી વધુ જૂના વાહનોના આ ફેરફાર સૌથી વધુ અસર દર્શાવશે અને 20 વર્ષથી જૂના ટુ વ્હીલરની ફી 600 રૂપિયાથી લઈને 2000 રૂપિયા થઈ ગઈ છે. મિત્રો, આગલા સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતના કેબિનેટ બેઠકમાં ખેડૂતોના પ્રશ્નોમાં પણ ગંભીર ચર્ચા થઈ અને ખાતરની અછત અને કૃષિ પેકેજને ધ્યાનમાં રાખતા ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત. જી હા દર્શક મિત્રો, જો વાત કરવામાં આવે તો ખાતરની અછત અને કેબિનેટની ગંભીર ચર્ચા વિશે ખેડૂતોને તાત્કાલિક રાહત આપવામાં આવે. સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો કે હવે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક રવિ પાક અને ખાતર મુદ્દે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવી શકે. ખેડૂતોની લાઇનનો ક્યારે અંત આવશે તો કેબિનેટ ખાતા સમસ્યા પણ મિત્રો લાઇનમાં મોકલશે. મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કૃષિ પેકેજની અપેક્ષા, ખાતર અછત પર ચિંતા અને ખેડૂત ગુજરાતમાં કેબિનેટની બેઠકોમાં શું થઈ શકે છે એ હજુ જોવાનું બાકી છે. સાથે રવિ વાવેતર અને ખાતર કટોકટી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોના પ્રશ્નો સામે આપ્યા છે પ્રાધાન્ય. મિત્રો, આગળના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સૌથી પહેલા મિત્રો જો આપણે જણાવી દઈએ તો અંબાલાલ પટેલે ફરી એકવાર મિત્રો કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરી છે. ગુજરાતમાં ત્યારે બેવડી ઋતુ ચાલી રહી છે. હવે ધીમે ધીમે રાત્રિના સમયગાળા દરમિયાન અને વહેલી સવારના સમયગાળા દરમિયાન શિયાળાની ઠંડી છે અનુભવાઈ રહી છે. પરંતુ હવે આ બધાની વચ્ચે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ જણાવ્યું છે કે આગામી 18થી લઈને પરંતુ મિત્રો અત્યારે જો બંગાળની ખાડીમાં આવનારા દિવસોની અંદર કોઈ નવી વરસાદી સિસ્ટમ બનશે તો પણ ગુજરાતના વાતાવરણમાં કમોસમી વરસાદ અને માવઠાની શક્યતા રહેશે. મિત્રો, આગલા સમાચાર ઉપર નજર કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સૌથી પહેલા મિત્રો જો નજર કરીએ તો ગુજરાત સરકાર દ્વારા નમો લક્ષ્મી યોજના શરૂ આવી છે. આ યોજના હેઠળ સરકારી અનુદાનિત અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકમાં અભ્યાસ કરતી જે દીકરીઓ છે એમને અભ્યાસ કરનાર પાત્રતા ધરાવતી અંદાજે 10 લાખ વિદ્યાર્થીનીઓને ધોરણ 9 અને 10 માટે વાર્ષિક વિદ્યાર્થીનીઓ માટે ધોરણ 9 અને 10 માટે વાર્ષિક ₹10,000 તેમજ
આ સાથે મિત્રો જો વાત કરીએ તો ધોરણ 11 અને 12ની વાર્ષિક આવકને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ધોરણ 12 સુધીનો અભ્યાસ કરતા જે દીકરીઓ છે એમને ટોટલ 4 વર્ષ માટે 50,000 રૂપિયા સુધીની સ્કોલરશીપ છે મળવાપાત્ર રહેશે.